આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશના 10 લાખ યુવાનોને સરકારી નોકરીના મહાભરતી અભિયાનનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો. વિવિધ રાજ્યોમાં નિમણૂક પત્રો એનાયત કરાયા. મધ્યપ્રદેશના 4.5 લાખથી વધુ પરિવારોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓનલાઈન આવાસો સોંપ્યા. પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજનાના પરિણામે છેલ્લા 8 વર્ષમાં દેશના નાગરિકોની 18,000 કરોડ રૂપિયાથી વધુની બચત થઈ. આજે ધનતેરસના પર્વની સમગ્ર દેશમાં પરંપરાગત શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અયોધ્યામાં દીપોત્સવની ઉજવણીમાં ભાગ લેશે અને T20 વર્લ્ડ કપમાં ટોચની 12 ટીમો વચ્ચે આજથી મુકાબલો શરૂ થયો. પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને 89 રને હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલ માધ્યમથી રોજગાર મેળાનો પ્રારંભ કર્યો, જે 10 લાખ કર્મચારીઓની ભરતી માટે એક વિશાળ ભરતી અભિયાન છે. આ પ્રસંગે પ્રથમ તબક્કામાં કેન્દ્ર સરકારની વિવિધ જગ્યાઓ માટે 75,000 નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં સરકારે રોજગાર અને સ્વરોજગારની તકો પૂરી પાડવા માટે અનેક પગલાં લીધા છે અને દેશ દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તમામના યોગદાનથી વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. કર્મચારી અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું કે આ એક ઐતિહાસિક દિવસ છે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં યુવાનોના કલ્યાણ માટે અને તેમને વિવિધ ક્ષેત્રમાં રોજગારની તકો પૂરી પાડવા માટે ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. તમામ મંત્રાલયો અને વિભાગો વિશેષ અભિયાન હેઠળ મંજૂર ખાલી જગ્યાઓ ભરવા માટે કામ કરી રહ્યા છે. આ ભરતીઓ કેન્દ્ર સરકારના 38 મંત્રાલયો અને વિભાગોમાં કરવામાં આવી રહી છે. તેમાં વર્ગ 1, 2 અને 3માં કેન્દ્રીય સશસ્ત્ર દળના જવાનો, સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, એલડીસી, સ્ટેનો, ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર અને એમટીએસનો સમાવેશ થાય છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે ચેન્નઈ ખાતે પ્રધાનમંત્રી રોજગાર યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. તેમણે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં રોજગાર માટે 230 લાભાર્થીઓને નિમણૂક પત્રો આપ્યા. લાભાર્થીઓએ રોજગાર પ્રદાન કરવાની સરકારની પહેલ પર ખુશી વ્યક્ત કરી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોનો આભાર માન્યો. કેન્દ્રીય વહાણવટા મંત્રી સર્વાનંદ સોનોવાલે આજે ગુવાહાટીમાં રોજગાર મેળામાં 212 ઉમેદવારોને નિમણૂક પત્રો આપ્યા. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે છેલ્લા 8 વર્ષ દરમિયાન પ્રધાનમંત્રીએ અનેક સાહસિક પહેલ કરી અને પરિણામે ભારત હવે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. તેમણે એમ પણ કહ્યું કે વિજ્ઞાન અને ટેકનોલોજી પર પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો છે, તેથી યુવાનો માટે રોજગારની વધુ તકો ઊભી કરવામાં પણ મદદ મળી રહી છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે નવી દિલ્હીમાં રોજગાર મેળાના પ્રથમ તબક્કામાં નવા ભરતી થયેલા યુવાનોને વિવિધ મંત્રાલયો, વિભાગો અને સ્વાયત્ત સંસ્થાઓમાં સરકારી નોકરીઓ માટે નિમણૂક પત્રો આપ્યા હતા. કાર્યક્રમ દરમિયાન 530થી વધુ ઉમેદવારોએ તેમના નિમણૂક પત્રો પ્રાપ્ત કર્યા. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્વ હેઠળ 5મું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. તેમણે કહ્યું કે દેશમાં વિક્રમરૂપ મૂડીરોકાણ થયું છે અને સરકાર નિકાસ વધારવા અને આયાત ઘટાડવા પર ભાર મૂકી રહી છે. શ્રી ઠાકુરે આજે દૂરદર્શન અને આકાશવાણી કેન્દ્રમાં સ્વચ્છતા અભિયાનની સમીક્ષા કર્યા પછી ચંદીગઢ ખાતે આકાશવાણી સાથેની મુલાકાતમાં આમ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે 75,000 નોકરીઓ આપવા પર શ્રી ઠાકુરે કહ્યું કે ધનતેરસના અવસર પર પ્રધાનમંત્રી તરફથી યુવાનો માટે આ ભેટ છે. તેમણે કહ્યું કે ખૂબ ઓછા સમયમાં લગભગ 20 લાખ જેટલી નોકરીઓ આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના 4,51,000 પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વર્ચ્યુઅલ રીતે આવાસો સોંપ્યા. સતનામાં આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ઘર બધા માટે પ્રગતિ લાવે છે, કારણ કે ઘરના માલિકની સાથે સાથે ઘરોના નિર્માણથી ગામ પણ પ્રગતિ કરે છે. ખેડૂતોને મહત્તમ સુવિધાઓ પૂરી પાડવાના સરકારના ઈરાદાને સ્પષ્ટ કરતા શ્રી મોદીએ કહ્યું કે સરકાર તમામ ખાદ્ય પદાર્થ વિતરણની દુકાનોને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રમાં રૂપાંતરિત કરી રહી છે. હવે આ કેન્દ્રોમાં ખેડૂતોના ઉપયોગ માટેની દરેક સામગ્રી ઉપલબ્ધ થશે. તેમણે માહિતી આપી કે મધ્યપ્રદેશમાં જ લગભગ 30 લાખ મકાનો બનાવવામાં આવ્યા છે. આ મકાનોના નિર્માણમાં લગભગ 22,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે વિકસિત ભારત માટે આ યાત્રા ચાલુ રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાએ છેલ્લા 8 વર્ષમાં નાગરિકો માટે 18,000 કરોડ રૂપિયાની બચત સાથે દર્દીઓના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.
એક ટ્વીટમાં આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સરકાર બધા માટે સારી ગુણવત્તા અને સસ્તું આરોગ્ય સંભાળ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ માટે આ યોજના 2008માં શરૂ કરવામાં આવી હતી. તે દેશના દરેક ખૂણે ખૂણે લોકો સુધી પોસાય તેવી દવાની સરળ પહોંચ સુનિશ્ચિત કરે છે. દેશભરમાં 8,700થી વધુ જનઔષધિ સ્ટોર ખોલવામાં આવ્યા છે, જેમાં લગભગ દરેક જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. સરકારે માર્ચ 2025ના અંત સુધીમાં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રની સંખ્યા વધારીને 10,500 કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આજથી દિવાળીના પંચ પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. તેમાંનું પહેલું પર્વ વગરજોઈ મુહૂર્ત એટલે ધનતેરસની આજે દેશભરમાં પરંપરાગત શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી છે. પુરાણ કથા અનુસાર આસોવદ ત્રયોદશીના દિવસે ધનના દેવી લક્ષ્મીજી અને આયુર્વેદના જનક ભગવાન ધન્વંતરીનું અવતરણ થયું હતું. ધાર્મિક પરંપરા મુજબ આજે લોકો ધન પૂજન કરે છે. પ્રાચીન સમયમાં પાલતુ પશુઓને પણ ધન ગણતા હતા, તેથી પશુઓને શણગારી તેમને તેલ, ગોળની વાનગી ખવડાવવામાં આવતી હતી. ગ્રામ વિસ્તારોમાં આજે પણ આ પરંપરા જળવાઈ રહી છે. રાજ્યમાં આવેલી સરકારી આયુર્વેદ હોસ્પિટલોમાં પણ ધન્વંતરી પૂજન યોજાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિવાળીના તહેવારની પૂર્વ સંધ્યાએ અયોધ્યામાં ભવ્ય દીપોત્સવની ઉજવણીમાં ભાગ લેશે. આ સતત છઠ્ઠો દીપોત્સવ છે, જેનું આયોજન ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને પ્રધાનમંત્રી પ્રથમ વખત આ ભવ્ય ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે. દીપાવલીની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અયોધ્યાની મુલાકાત લેશે. સાંજે લગભગ 5 વાગે પ્રધાનમંત્રી ભગવાન શ્રી રામલલ્લા વિરાજમાનના દર્શન અને પૂજા કરશે. બાદમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર સ્થળનું નિરીક્ષણ કરશે. સાંજે લગભગ તેઓ ભગવાન શ્રી રામનો પ્રતિકાત્મક રાજ્યાભિષેક કરશે. બાદમાં પ્રધાનમંત્રી સરયુ નદીના નવા ઘાટ ખાતે આરતીનો લાભ લેશે અને તેમના દ્વારા ભવ્ય દીપોત્સવની ઉજવણીની શરૂઆત કરવામાં આવશે. આ પ્રસંગે 15 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવશે. દીપોત્સવ દરમિયાન વિવિધ રાજ્યના વિવિધ નૃત્ય સ્વરૂપો સાથે 5 ટેબ્લો અને 11 રામલીલા ટેબ્લો પણ મૂકવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુદ્વારા હેમકુંડ સાહિબ રોપવેનો શિલાન્યાસ કર્યો. રોપવે ગોવિંદ ઘાટને હેમકુંડ સાહિબથી જોડશે. તે મુસાફરીનો સમય 1 દિવસથી વધુ ઘટાડીને માત્ર 45 મિનિટ કરશે. એક ટ્વીટમાં શ્રી મોદીએ ખાતરી આપી હતી કે સરકાર ગુરુ સાહેબોના વિઝનને પૂર્ણ કરવા માટે કામ કરતી રહેશે. T20 વર્લ્ડ કપમાં ટોચની 12 ટીમો વચ્ચે આજથી શરૂ થયેલા મુકાબલામાં ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને 89 રનથી હરાવ્યું. 201 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા 18મી ઓવરમાં ઓલ આઉટ થયું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી સાઉથી અને સેન્ટનરે 3 વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. ઓપનર ફિન એલને માત્ર 16 બોલમાં 42 રનની શાનદાર શરૂઆત કરી હતી. ડેવોન કોનવેએ 92 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડે 2 વિકેટ ઝડપી હતી. ભારત T20 વર્લ્ડ કપમાં તેના અભિયાનની શરૂઆત આવતીકાલે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાકિસ્તાન સામેની મેચથી કરશે. દરમિયાન આજે રમાઈ રહેલી બીજી મેચમાં અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને જીત માટે 113 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ઇંગ્લેન્ડે 5 વિકેટે મેચ જીતી લીધી છે. 19મી ઓવરમાં તેણે 113 રનનો લક્ષ્યાંક મેળવ્યો હતો. આવતીકાલે વિશ્વભરમાં 7મો આયુર્વેદ દિવસ ઉજવવામાં આવશે. દેશની સૌથી પ્રાચીન ઔષધ પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે 2016થી ધન્વંતરી જયંતિએ આયુર્વેદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મુખ્ય કાર્યક્રમ નવી દિલ્હીમાં યોજાશે અને દેશમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશના 10 લાખ યુવાનોને સરકારી નોકરીના મહાભરતી અભિયાનનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો. મધ્યપ્રદેશના 4.5 લાખથી વધુ પરિવારોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓનલાઈન આવાસો સોંપ્યા. પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજનાના પરિણામે છેલ્લા 8 વર્ષમાં દેશના નાગરિકોની 18,000 કરોડ રૂપિયાથી વધુની બચત થઈ. અને આજે ધનતેરસના પર્વની સમગ્ર દેશમાં પરંપરાગત શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.